આજરોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શીતલબેન શેઠની નિમણૂક થતા જામનગર શહેર જિલ્લાની ટીમ દ્વારા પ્રમાણપત્ર બુકે આપી અને શિલ્ડ આપી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી। આજરોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ પદે શીતલબેન શેઠની નિમણૂક થતા જામનગર શહેર જિલ્લાની ટીમ દ્વારા શિલ્ડ તથા બુકે આપી બેનનું સન્માન અને શુભેચ્છા પાઠવી। આ તકે જામનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ વાળા, शहर प्रमुख श्री दिलीपसिंह जडेजा, शहर महिला प्रमुख श्री मीनाबा सोढा, जिला उपप्रमुख श्री शक्तिसिंह जडेजा तेमज हेमंतसिंह गोहिल, जिला महिला उपप्रमुख श्री नीलमबा झाला, जिला महामंत्री श्री सुरुबा झाला, जिला महिला महामंत्री श्री अश्मिताबा परमार, शहर महामंत्री महिपतसिंह चुडासमा, जिला मंत्री श्री नरेंद्रसिंह जडेजा, जिला मीडिया इंचार्ज श्री जितेंद्रसिंह जडेजा, शहर मीडिया इंचार्ज श्री किंजलबेन वैष्णव, शहर टीमना महिला सदस्य श्रीओ चेतनाबा जडेजा तथा सोनलबा सोटा शीतलबेन શેઠની શુભકામના પાઠવી સમિતિના કાર્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી। જામનગરના આગામી કાર્યક્રમનું આયોજન કરેલ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ શ્રી જીતેન્દ્રસિંહ જડેજાની યાદીમાં જણાવેલ। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા।